હું તો કેડીનો કરનાર છું, અન્યોના રસ્તા પર શું ચાલું. હું તો કેડીનો કરનાર છું, અન્યોના રસ્તા પર શું ચાલું. જે કાલે થવાના છે રસ્તા, તેના નકશા હું જોઉં છું. મેડિકલની દુનિયાના નકશા પર નવો જિલ્લો ચાતરનાર એમપી શાહ મેડિકલ કોલેજના ભૂતપૂર્વ વિદ્યાર્થી અને હાલમાં બેલગાંવ કર્ણાટકમાં ઓબ્સ ગાયનેકમાં પોસ્ટ ગ્રેજ્યુએશન કરી રહેલ વ્યક્તિ એટલે ડોક્ટર પાર્થ ગોલ, સ્પંદન ટ્રસ્ટના ફાઉન્ડર પ્રેસિડેન્ટ. સ્ટેથોની મદદ વગર દિલના એક એક ધબકારને શબ્દોનું સ્વરૂપ આપનાર કાબિલે દાદ વાર્તાઓના લેખક, માત્ર મેડિકોઝ દ્વારા નિર્મિત સૌપ્રથમ ગુજરાતી મૂવી પીછુના લેખક અને દિગ્દર્શક, એમપી શાહ મેડિકલ કોલેજના એક નાનકડા નોટિસ બોર્ડ સ્પંદનને સરકાર માન્ય ટ્રસ્ટમાં ફેરવી શકનાર બહુમુખી પ્રતિભા ધરાવનાર સ્પંદન ટ્રસ્ટના ફાઉન્ડર પ્રેસિડેન્ટ ડોક્ટર પાર્થ ગોલને આપણી સમક્ષ સ્પંદનની સફર વિશે વક્તવ્ય આપવા વિનંતી કરું છું. આજના આ કાર્યક્રમમાં સૌપ્રથમ હું મારા ગુરુ તુલ્ય શ્રી ડોક્ટર શરદ ઠાકર સાહેબનો ખૂબ ખૂબ આભાર પ્રગટ કરું છું ને આ કાર્યક્રમમાં એમનું સ્વાગત કરું છું. એ સાથે જ સ્પંદન 2014 પુસ્તક બનાવવા માટે પોતાનું દાન આપનારા તમામ સ્પોન્સર શ્રી જીતુભાઈ વરમોરા, શ્રી મોહનભાઈ પટેલ, ડોક્ટર વલ્લભભાઈ કથિરિયા, રેનીશભાઈ પટેલ, ઘનશ્યામભાઈ ઢોલરિયા, જીલુભાઈ ધાંધલ તથા તમામ અન્ય સ્પોન્સરનો હું હૃદયપૂર્વક આભાર પ્રગટ કરું છું. એ સાથે જ આજના આ પુસ્તક વિમોચનના કાર્યક્રમમાં અત્રે ઉપસ્થિત મારા તમામ મિત્રો, વડીલો, વિદ્યાર્થીઓનો પણ બે હાથ જોડીને ખૂબ ખૂબ આભાર પ્રગટ કરું છું. આજના આ મારા વક્તવ્યમાં હું 3 બાબતો આપને કહેવા આવ્યો છું. સ્પંદન શું છે, સ્પંદન શા માટે છે ને સ્પંદન શું કરવાનું છે. અહીં ઉપસ્થિત ઘણા બધા મહેમાનો એવા હશે કે જેમના માટે સ્પંદન નવું છે. એટલા માટે આ 3 બાબતો દ્વારા આજે હું આપ સમક્ષ સ્પંદન શું છે એની ચર્ચા કરવા માંગુ છું. સ્પંદન શું છે એ બોલવું હોય મારે એટલે મારે વાર્તા કહેવી પડે અને એ વાર્તા શરૂ થાય ઈસવીસન 2005 થી. ઈસવીસન 2005માં મને જામનગરની મેડિકલ કોલેજમાં એમપી શાહ મેડિકલ કોલેજમાં એડમિશન મળ્યું ને ત્યાં જ કોલેજની મુખ્ય લોબીમાં મારી મુલાકાત એક લાકડાના નોટિસ બોર્ડ સાથે થઈ. એ લાકડાના નોટિસ બોર્ડમાં એમપી શાહ મેડિકલ કોલેજના ડોક્ટરો પોતાના દ્વારા લિખિત કાવ્યો, વાર્તાઓ, સારા આર્ટિકલ્સ, પેઇન્ટિંગ, સ્કેચ કે ફોટોગ્રાફનું એક્ઝિબિશન ડિસ્પ્લે માટે કરતા. મને આજે પણ યાદ છે 28 ઓક્ટોબર 2007ના દિવસે મારા એક સિનિયર મિત્ર દ્વારા એ નોટિસ બોર્ડની ચાવી કે જવાબદારી સોંપવામાં મને આવી. ત્યારથી આજ સુધી હું સ્પંદન સાથે છું ને સ્પંદન મારી સાથે છે. ...2008માં એ લાકડાનું નોટિસ બોર્ડ 2009માં કોલેજની ફેમસ વોલ મેગેઝિન બન્યું. 2009માં સ્પંદનનું પ્રથમ પુસ્તક પ્રકાશિત થયું. એ વખતે પણ સ્પંદન પુસ્તકમાં ડોક્ટર શરદ ઠાકર સાહેબની જ પ્રસ્તાવના હતી. 2010માં સ્પંદને એનાથી પણ મોટું કાર્ય કર્યું. 3 દિવસના વાર્ષિક સમારંભમાં મુખ્ય અતિથિ ડોક્ટર શરદ ઠાકર સાહેબ દ્વારા જ સ્પંદનનું બીજું પુસ્તક પ્રકાશિત થયું. 2011 અને 2012માં પણ એ જ વસ્તુ રિપીટ કરવામાં આવી અને 2013માં અમને સૌ મિત્રોને વિચાર આવ્યો કે માત્ર એમપી શાહ મેડિકલ કોલેજમાં જ આટલા ક્રિએટિવ ડોક્ટરોનું જો અમે પુસ્તક પ્રકાશિત કરી શકતા હોઈએ તો ભારતભરમાં તો કેટલા બધા ક્રિએટિવ ડોક્ટરો હશે. અને 2013માં જ એટલે જ અમે એક સરકાર માન્ય ટ્રસ્ટની સ્થાપના કરીને ભારતની વિવિધ 22 મેડિકલ કોલેજને જોડીને એક પુસ્તકનું નિર્માણ કર્યું. અને આજે આપ જે કાર્યક્રમમાં ઉપસ્થિત છો એ કાર્યક્રમમાં સ્પંદન 2014 પુસ્તક કે જેમાં ભારતભરની 56 મેડિકલ કોલેજના વિવિધ 262 ડોક્ટરોના ક્રિએશન મૂકવામાં આવેલા છે. હવે તમને બધાને એમ થાય કે આ ડોક્ટરો છે તો વાર્તાઓ શા માટે લખે છે, ડોક્ટરો છે તો પ્રેક્ટિસ કરવાને બદલે કાવ્યો શા માટે લખે છે,
અને એ જ મારો બીજો મુદ્દો છે કે સ્પંદન શા માટે છે. એક ડોક્ટર તરીકે કે એક સમાજના વ્યક્તિ તરીકે બીજા કોઈ વ્યક્તિ જો ડોક્ટરની લાગણીને ન સમજી શકે, પણ હું તો સમજી જ શકું, કારણ કે હું પણ એક ડોક્ટર છું. વિદ્યાર્થી સ્કૂલમાં અભ્યાસ કરતો હોય ત્યારે સહ અભ્યાસિક પ્રવૃત્તિઓમાં ભાગ ભજવતો હોય, પણ જેમ જેમ ધોરણ 10 ધોરણ 12 નજીક આવે તેમ તેમ એ સહ અભ્યાસિક પ્રવૃત્તિઓ છોડવાનું એના પર એક સામાજિક દબાણ શરૂ થઈ જાય ને મોટા ભાગના વિદ્યાર્થીઓની એ સહ અભ્યાસિક પ્રવૃત્તિઓ છૂટી જાય અથવા તો સમાજથી છુપાવીને એ પ્રવૃત્તિઓ જીવંત રહે. આવો જ એક વિદ્યાર્થી જ્યારે મેડિકલમાં એડમિશન લે ત્યારે ત્યાંના પ્રસંગોથી એ એની લાગણીઓને કાગળ પર રંગો કે પેન વડે ઉતારે ને એ કાગળ પરની લાગણીઓ આ સ્પંદન વર્ષોથી સાચવતું આવ્યું છે. એ જ સ્પંદનની મુખ્ય પ્રવૃત્તિ છે. સ્પંદન એટલે ધબકવું, સ્પંદન એટલે ક્રિયાત્મક, કલાત્મક, રચનાત્મક ને રસાત્મક થવું. ડોક્ટર એટલે માત્ર સ્કાલ્પેલથી દર્દીની ચામડી ચીરવાની એવું નથી, કે ડોક્ટર એટલે માત્ર દર્દીના ખિસ્સામાંથી પૈસા ઝીલવાના એવું પણ નથી. ડોક્ટરને પણ એક હૃદય હોય છે અને ડોક્ટર પણ એ હૃદયથી પોતાની ક્રિએટિવિટીને કાગળ પર રજૂ કરતો હોય છે. એવી કાગળ પરની ક્રિએટિવિટીઓ સ્પંદન સમજે છે, વર્ષોથી સમજે છે. કદાચ આ પુસ્તક છે એ સાહિત્યિક માપદંડમાં, પરંતુ જો લાગણીઓની ભાષાની વાત કરીએ આપણે, તો હું ખાતરીપૂર્વક કહું છું કે આ પુસ્તક દુનિયાનું સૌથી વિશિષ્ટ પુસ્તક છે. મારો ત્રીજો મુદ્દો છે કે સ્પંદન શું કરવાનું છે. તો આ વર્ષના જ આયોજન મુજબ નજીકના ભવિષ્યમાં સ્પંદન પોતાની એક વેબસાઇટ રજૂ કરવા જઈ રહ્યું છે, જે વેબસાઇટ થકી ડોક્ટરના ક્રિએશન લોકોની સમક્ષ રજૂ કરવામાં આવશે. એ સાથે જ એક મોબાઈલની એપ્લિકેશન પણ લોન્ચ કરવામાં આવશે કે જેના થકી ડોક્ટરોની ક્રિએટિવિટી લોકો સુધી પહોંચે. અન્ય આ બધી પ્રવૃત્તિઓ કરતા હવે અમને એક નવો વિચાર પણ આવેલો છે કે ડોક્ટર માત્ર સાહિત્યની જ વાતો કરશે એ પણ સાચું નથી. તો એટલે જ આવનારા ભવિષ્યમાં હું આપ સૌને ખાતરી આપું છું કે સ્પંદન ટ્રસ્ટ ડોક્ટરોને સમાજ સાથે જોડવાનું પણ એક નવું કાર્ય કરશે. સ્પંદનની યુવાન ટીમ સ્કૂલો અને કોલેજોમાં જઈને વિવિધ સેમિનારોનો પણ આયોજન કરશે. મારા વક્તવ્યને હું અહીં જ પૂરું કરું છું અને મારા ગુરુ તુલ્ય શ્રી ડોક્ટર શરદ ઠાકર સાહેબ કે જેના માટે આપ સૌ અહીં હાજર છો, રાહ જોઈ રહ્યા છો કે ક્યારે શરદ સાહેબ પોતાનું વક્તવ્ય શરૂઆત કરે. અને મને આનંદ એ વાતનો છે કે આ કાર્યક્રમના હાજરી આપનારા અમુક યુવાનોની ઉંમર જે છે, એનાથી પણ વધારે વર્ષોથી શરદ ઠાકર સાહેબની ડોક્ટરની ડાયરીની કોલમ ચાલતી આવે છે. સારું લખવું એ પણ એક સારી બાબત છે, સતત લખવું એ પણ એક સારી બાબત છે, પણ સારું અને સતત લખવું એ અકલ્પનીય છે. અને એ અકલ્પનીય કામ એક ડોક્ટર તરીકે જ્યારે ડોક્ટર શરદ ઠાકર સાહેબે કર્યું છે, એ અમારા સૌ માટે ખૂબ જ આનંદની વાત છે. મારા વક્તવ્યને હું વિરામ આપીને ડોક્ટર શરદ ઠાકર સાહેબને વિનંતી કરીશ કે તેઓ સ્ટેજ પર આવીને પોતાના વક્તવ્યની શરૂઆત કરે. ખૂબ ખૂબ આભાર.